તો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં અરજી ફોર્મ કેવી રીતે અપ્લાય કરવું અને રજિસ્ટ્રેશનથી લઈ અને ફાઇનલ સબમિટ સુધી વિદ્યાર્થી મિત્રો સ્ટેપ બાય સ્ટેપ આપણે અરજી ફોર્મ અપ્લાય કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે અરજી ફોર્મની શરૂઆત કરીએ. તો સૌપ્રથમવાર વિદ્યાર્થી મિત્રો આપણે ગૂગલ અથવા ક્રોમ બ્રાઉઝરમાં જઈ અને ડિજિટલ ગુજરાત લખવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચે ઓફિશિયલ વેબસાઇટ આવી જશે, જે આવી રીતે છે તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ન્યૂ યુઝર ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને પાસવર્ડ, ત્યારબાદ નીચે બોક્સમાં કેપ્ચા કોડ દાખલ કરી અને સેવના બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલ કરેલ મોબાઈલ નંબર પર ટેક્સ્ટમાં SMS આવશે, જેમાં આઈડી અને પાસવર્ડ હશે. તેના વડે આગળ લોગિન કરી અને ત્યારબાદ આપણે અરજી ફોર્મ આગળ ભરીશું. તો મિત્રો આઈડી અને પાસવર્ડ મળી ગયા બાદ વિદ્યાર્થી મિત્રો આપણે લોગિનમાં આપણે જઈ અને ઈમેલ આઈડી કે મોબાઈલ નંબર વડે લોગિન કરવા માંગીએ છીએ તે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરવાનો રહેશે. જે પાસવર્ડ દાખલ કરી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બોક્સમાં કેપ્ચા કોડ દાખલ કરવાના રહેશે. ત્યારબાદ કેપ્ચા કોડ દાખલ થઈ ગયા બાદ લોગિનના બટન પર ક્લિક કરવાનું રહેશે. જે લોગિનના બટન પર ક્લિક કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો આપણા ટેક્સ્ટમાં SMS દ્વારા ઓટીપી આવશે. જે ઓટીપી વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી બોક્સમાં દાખલ કરવાના રહેશે. ઓટીપી દાખલ કરી દીધા બાદ વિદ્યાર્થી મિત્રો આપણે કન્ફર્મના બટન પર ક્લિક કરીશું. ત્યારબાદ એક નવું જ પેજ ઓપન થઈ જશે, જે વિદ્યાર્થી મિત્રો આવી રીતે હશે. જેમાં વિદ્યાર્થી મિત્રો આવું પેજ ઓપન થઈ ગયા બાદ વિદ્યાર્થી મિત્રો આપણે થ્રી ડોટના બટન પર ક્લિક કરીશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે સર્વિસ પર ક્લિક કરવાનું રહેશે, જેમાં સ્કોલરશિપ સર્વિસ પર આપણે ક્લિક કરીશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પેજ ઓપન થઈ જશે, જેમાં કેટેગરી વાઇઝ ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ કેટેગરી અત્યારે લઈ અને અરજી ફોર્મ આગળ વધારીશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીં સિલેક્ટ વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે, જે 25-26 નું વર્ષ છે. ત્યારબાદ નીચે ક્લિક આપવાનું રહેશે. જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ કે કોલેજ પછીના વિદ્યાર્થીઓ તેઓને પીએમ યશસ્વી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ પર ક્લિક કરવાનું રહેશે. જે વિદ્યાર્થી મિત્રો આપણે બધી સૂચનાઓ વાંચી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચે આપણને ડોક્યુમેન્ટ લિસ્ટ જોવા મળશે, જે વિદ્યાર્થી મિત્રો આ રીતે દેખાઈ આવશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે કન્ટિન્યુ ટુ સર્વિસ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવું જ આપણું રિક્વેસ્ટ આઈડી એપ્લિકેશન નંબર જે આપણને સ્ક્રીન પર દેખાઈ આવશે તે મુજબ આપણું રહેશે. એ મિત્રો નીચે મુજબ હશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે રજિસ્ટ્રેશન ડિટેલ દાખલ કરવાની રહેશે, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10 ઉપરથી જો તમે આઈટીઆઈ ઉપરથી ફોર્મ અપ્લાય કરતા હોય તો તમારે 10ની માર્કશીટ મુજબ નામ દાખલ કરવાનું રહેશે, અથવા તો ધોરણ 12ની માર્કશીટ મુજબ દાખલ કરવાનું રહેશે નામ. જેમાં વિદ્યાર્થી મિત્રો નામ, સરનેમ, મિડલ નેમ, જે વિદ્યાર્થી મિત્રો આપણે માર્કશીટ મુજબ નામ દાખલ કરીશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચે બોક્સમાં આધાર કાર્ડ મુજબ નામ દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ જન્મ તારીખ, જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે બોક્સ પર ક્લિક આપીશું. તેમાં વિદ્યાર્થી મિત્રો નીચે આધાર કાર્ડ નંબર દાખલ કરી અને વેરીફાઈ આધાર પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો રેશન કાર્ડ મેમ્બર આઈડી દાખલ કરવાની રહેશે. જે દાખલ કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો આપણે ગેટ ડિટેલ પર ક્લિક કરવાનું રહેશે, જેમાં નીચે ઓટોમેટિકલી બધી જ તમારી કેવાયસી કર્યાની ડિટેલ ઓટોમેટિકલી આવી જશે.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચે આપણે બોક્સ નજરે આવી રહ્યું છે તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સ્ટુડન્ટ OTR નંબર, જે વિદ્યાર્થી મિત્રો આપણે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર જઈ અને OTR ના ઓપ્શન પર ક્લિક કરી ત્યાંથી OTR નંબર રજિસ્ટર નંબર મેળવવાનો રહેશે. જેનો વિદ્યાર્થી મિત્રો આપણે એક વિડીયો આપણે બનાવેલો છે એ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. એ પણ OTR રજિસ્ટ્રેશન નંબર દાખલ કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો તરત જ નીચે ઓટોમેટિકલી બધી જ ડિટેલ આવી જશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો મધર નેમ આપણા મમ્મીનું નામ દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે કાસ્ટ સિલેક્ટ કરવાની રહેશે, જેમાં જે વિદ્યાર્થી મિત્રો લાગુ પડતું સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો રિલિજન, જે વિદ્યાર્થી મિત્રોને લાગુ પડતું સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો મેરિટિયલ સ્ટેટસ સિલેક્ટ કરવાનું રહેશે, જેમાં વિદ્યાર્થી મિત્રો મેરિડ અને મેરિડ જે લાગુ પડતું સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આપણા પપ્પાનો વ્યવસાય સિલેક્ટ કરવાનો રહેશે, જે વિદ્યાર્થી મિત્રો તમને નજર સમક્ષ દેખાઈ રહ્યું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આપણી ઇન્કમ દાખલ કરવાની રહેશે, આવક. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો રજિસ્ટર વખતે જે દાખલ કરેલું ઈમેલ આઈડી, મોબાઈલ નંબર ઓટોમેટિકલી આવી જશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરો છો કે તે સિલેક્ટ કરવાનું રહેશે, જેમાં ડે સ્કોલર કે હોસ્ટેલર ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. જો તમે હોસ્ટેલમાં અભ્યાસ રહીને કરતા હોય તો તમારે સંબંધિત પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે, હોસ્ટેલની ફી ભર્યાની પહોંચ અને પ્રમાણપત્ર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચે આપણે આપણું પોતાનું એડ્રેસ દાખલ કરવાનું રહેશે, જેમાં વિદ્યાર્થી મિત્રો જિલ્લો, તાલુકો, પછી તમે ગ્રામ્યમાં રહો છો કે શહેરમાં રહો છો. જો તમે ગ્રામ્યમાં રહેતા હો તો રૂરલ સિલેક્ટ કરવાનું રહેશે, નહીં તો અર્બન. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આપણું ગામ સિલેક્ટ કરવાનું રહેશે, જે વિદ્યાર્થી મિત્રો તમને દેખાઈ રહ્યું છે. ત્યારબાદ આપણે આપણું પોતાનું કરંટ એડ્રેસ દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પિનકોડ દાખલ કરવાના રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચે જતા આપણે ચોરસ બોક્સમાં ટીક માર્ક આપીને ત્યારબાદ ઉપર મુજબ જો તમારે એડ્રેસ હોય તે જ મુજબ વિગત હોય તો ચોરસ બોક્સમાં ટીક માર્ક આપી દેવાનું રહેશે, જે ઉપર મુજબ ડિટેલ ઓટોમેટિકલી આવી જશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે સેવ અને નેક્સ્ટના બટન પર ક્લિક કરીશું. નેક્સ્ટના બટન પર ક્લિક કરવાનું રહેશે, જેથી વિદ્યાર્થી મિત્રો આવી જશે. જે વિદ્યાર્થી મિત્રો આવી રીતે જેમાં વિદ્યાર્થી મિત્રો બેંક ડિટેલ દાખલ કરવાની આવશે, જેમાં વિદ્યાર્થી મિત્રો જે તમે બેંક એકાઉન્ટ દાખલ કરો છો તે આધાર કાર્ડ સાથે લિંક હોવું ફરજિયાત છે. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બેંક એકાઉન્ટ ડિટેલ દાખલ કરવાની થશે, જેમાં વિદ્યાર્થી મિત્રો IFSC કોડ દાખલ કરવાનો રહેશે. જે વિદ્યાર્થી મિત્રો તમે બેંક એકાઉન્ટ દાખલ કરો છો તે આધાર નંબર સાથે લિંક હોવું ફરજિયાત છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો IFSC કોડ દાખલ કરો ત્યારબાદ તો બેંક ડિટેલ પર ક્લિક કરશો, જેથી કરી નીચે ઓટોમેટિકલી બેંક નામ, બેંક બ્રાન્ચ આવી જશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બેંક એકાઉન્ટ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચે જતા બેંકની ચોપડીના પહેલા પેજ પર જે નામ હોય તે દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચે બોક્સ પર ટિક માર્ક આપી અને સેવ એન્ડ નેક્સ્ટના બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આપણી પોતાની એકેડમિક ડિટેલ એટલે કે એડમિશન મેળવેલી ડિટેલ દાખલ કરવાની રહેશે, કે આપણે કયા કોર્સમાં એડમિશન મેળવેલ છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરી દેવી. તો સૌ પ્રથમવાર વિદ્યાર્થી મિત્રો એડમિશન ટાઈપ, જો વિદ્યાર્થી મિત્રો તમે ગવર્મેન્ટ કોટામાં લીધું હોય તો તે સિલેક્ટ કરવાનું, સેલ્ફ ફાઇનાન્સમાં લીધું હોય તો તે, અને TVF સીટ પર તમે કેમ ઉપર એડમિશન મેળવેલું હોય તો તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બાજુના ખાલી બોક્સમાં જો તમારે એનરોલમેન્ટ નંબર આવી ગયેલા હોય તો દાખલ કરવાના રહેશે, નહીંતર ચાલશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે સિલેક્ટ યોર પ્રેઝન્ટ કોર્સ સિલેક્ટ કરવાનું રહેશે, જેમાં વિદ્યાર્થી મિત્રો તમે એડમિશન મેળવેલ હોય તે ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે, જે વિદ્યાર્થી મિત્રો તમારી નજર સમક્ષ દેખાઈ રહ્યું છે.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે બાજુના બોક્સ પર ક્લિક કરશો તો તમને દેખાઈ આવશે. સ્ક્રોલ કરી અને જે તમારે લખતું હોય તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમારા કોર્સ કેટલા વર્ષનો છે અને તે સિલેક્ટ યોર પ્રેઝન્ટ ક્લાસ. ત્યારબાદ મિત્રો બાજુમાં બોક્સમાં સિલેક્ટ કરવાનું રહેશે. પહેલું સેમેસ્ટર હોય, આખા વર્ષનું તમને સેમેસ્ટર દેખાઈ આવશે. જે પહેલું સેમેસ્ટર અને બીજું સેમેસ્ટર જે એક વર્ષમાં આવશે તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે કોલેજ સ્કૂલનો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે. જે વિદ્યાર્થી મિત્રો તમને બીજું સમક્ષ દેખાઈ રહ્યું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બાજુમાં ઇન્સ્ટિટ્યૂટનું નામ આવશે, એટલે કે કોલેજનું નામ આવશે જે તમારે લગતી કોલેજ સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમારું સત્ર સ્ટાર્ટ થયું હોય એ તારીખ અને સત્ર ક્યારે પૂરું થવાનું છે એ તારીખ અહીંયા દાખલ કરવાની રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચે જઈ અને ધોરણ 10 થી લઈ અને ધારો કે તમે ધોરણ 10 ઉપરથી આઈટીઆઈમાં એડમિશન મેળવેલું હોય તો ધોરણ 10 9 10 ઓપ્શન સિલેક્ટ કરી અને તમારે 10મા ધોરણના ટકાવારી દાખલ કરવાની રહેશે. સીટ નંબર, પાસિંગ યર અને પાસિંગ પર્સેન્ટેજ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચે જઈ અને તમે ઉદાહરણ તરીકે ધોરણ 10 પરથી એડમિશન મેળવેલ હોય આઈટીઆઈમાં કે પછી બીજા કોઈ પણ ક્ષેત્રે, તો તમારે ધોરણ 10 નું બધી ડિટેલ દાખલ કરવાની રહેશે. ત્યારબાદ જો તમે કોલેજ પર એડમિશન મેળવેલું હોય તો ધોરણ 12ની ડિટેલ 11-12 સિલેક્ટ કરી અને દાખલ કરવાનું રહેશે. અને જો તમે કોલેજ પછીના અભ્યાસક્રમમાં એડમિશન મેળવેલું હોય તો તમારે લખતો નીચે અભ્યાસક્રમ સિલેક્ટ કરવાનો રહેશે. આર્ટ્સ, કોમર્સ, સીએસ, એજ્યુકેશન, એન્જિનિયરિંગ, ટેકનોલોજી તમને લખતું સિલેક્ટ કરવાનું રહેશે. અને જો કોલેજ ઉપરથી જો તમે એડમિશન મેળવેલું હોય તો બધા જ સેમેસ્ટરની માર્કશીટની ટકાવારી દાખલ કરી અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચે આપણે મેળવેલ કોલેજ કે આઈટીઆઈ ખાતે જે પણ હોય ત્યાં ભરેલ ફીની એડમિશન ફી, ટ્યુશન ફી, મેસ ફી, એક્ઝામ ફી બધી દાખલ કરી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે સેવ એન્ડ નેક્સ્ટના બટન પર ક્લિક કરીશું. ઓપન થઈ જશે, જેમાં તમારે ડિસેબિલિટી હોય તો તે વિગત દાખલ કરવાની રહેશે. જો હોય તો યસ કરવાનું રહેશે. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમારે સંબંધિત અધિકારીનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. જો ન હોય તો વિદ્યાર્થી મિત્રો તમારે નો કરી અને સેવ એન્ડ નેક્સ્ટના બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જેમાં કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો લાગુ પડતું, ફર્સ્ટ બેંક પેજ, બેંક પાસબુકનું પહેલા પેજનો ફોટો જેમાં તમારું નામ, અકાઉન્ટ નંબર વિગત દર્શાવેલ હોય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો મેળવેલ એડમિશન કોલેજ કક્ષાએથી મળેલી ફીની રિસીટ અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 પરથી મેળવેલું હોય તો તે ધોરણ 12ની માર્કશીટ, અને જો કોલેજ પરથી તમે એડમિશન મેળવેલું હોય તો સેમ 6ની માર્કશીટ અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવકનો દાખલો અપલોડ કરવાનો રહેશે. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એલસી અપલોડ કરવાનું રહેશે. અને બધું જ અપલોડ થઈ ગયા બાદ વિદ્યાર્થી મિત્રો નીચે જઈ અને આપણો પ્રોફાઇલ ફોટો આપણો અપલોડ કરવાનો રહેશે. જે પાસપોર્ટ સાઇઝનો ફોટો, જે માત્ર 2 MB સાઇઝનો ફોટો અપલોડ કરવો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચે જઈ અને ચોરસ બોક્સ પર ક્લિક કરી અને વેરીફાઈ મોબાઈલ નંબર પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વેરીફાઈ મોબાઈલ નંબર પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો મોબાઈલ નંબર પર ઓટોમેટિકલી ઓટીપી આવી જશે. તે ઓટીપી તમારે વેરિફિકેશન કોડ સામે બોક્સમાં દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કન્ફર્મના બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો મોબાઈલ નંબર વેરીફાઈ થઈ ગયા બાદ વિદ્યાર્થી મિત્રો આપણે કન્ફર્મ ફાઇનલ સબમિટ પર ક્લિક આપીશું. જે સબમિટ પર ક્લિક આપ્યા બાદ વિદ્યાર્થી મિત્રો વેરીફાઈ મોબાઈલ નંબર થઈ ગયા બાદ
વિદ્યાર્થી મિત્રો આપણે કન્ફર્મ ફાઇનલ સબમિટ પર ક્લિક આપીશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ભરેલ અરજી ફોર્મની પ્રિન્ટ ડાઉનલોડ થઈ જશે, જે પ્રિન્ટના બટન પર ક્લિક કરવાનું રહેશે. તો જો વિદ્યાર્થી મિત્રો તમને અમારા વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો અમે તમને આવા રોજ નવા આવા બધા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ. માટે વિદ્યાર્થી મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.